નશેબાજ કાર ચાલકની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. નશામાં ચકચારો આ વૈભવી કાર ચાલક યુવક દેવેન્દ્રસિંહ નવરાત્રિના 9મા નોરતે નશામાં કાર હાંકી એક યુવતીને ટક્કર મારી હતી અને બાદમાં રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ પણ કરી હતી. ટ્રાફિક પોલીસ શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છુટુભા અને હલસિંહભાઈ દાલિયાભાઈ મકરપુરા ભવન સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ ઉપર હાજર હતા. તે દરમિયાન ફ્રીલેન્ડર ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આથી બાઇક ઉપર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી હતી અને ઘટના બાદ ફોર વ્હીલર ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો પણ કર્યો હતો, જ્યાં ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને સાઈડમાં લેવાનું જણાવતા આ કાર ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે પણ ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ તપાસ દરમિયાન આ કાર ચાલકના મોઢામાંથી દારૂની વાસ પણ આવતી હતી. ત્યારે આખરે આ કાર ચાલક ઉપર ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.